મુખ્યમંત્રીની ગરિમામય ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાના શહેરી વિકાસના 528 કરોડથી વધુના 76 કામો અને રોડ રસ્તા સહિતના વહીવટી તંત્રના રૂપિયા 514 કરોડથી વધુના 208 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું। ગુજરાતની વિકાસ યાત્રાને નવી ઊંચાઈએ લઈ જવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના પ્રજાજનોની સુખાકારીમાં વધારો કરતી રૂપિયા 1042 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી। વિકસિત મોરબીના નિર્માણને બમણો વેગ આપવાના ઉમદા આશય સાથે આયોજિત આ ગરિમાપૂર્ણ સમારોહમાં મુખ્યમંત્રીના વરદ હસ્તે મોરબી મહાનગરપાલિકાના શહેરી વિકાસના કામો સાથે અદ્યતન રોડ રસ્તા અને માળખાકીય સુવિધાઓના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું। ઉલ્લેખનીય છે કે દેશના 80% સિરામિક ઉત્પાદન સાથે ઔદ્યોગિક ક્ષેત્રે મોરબીનું નેતૃત્વ આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ પ્રતીક છે। તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે મોરબીના ઉદ્યોગો એક મોટી તાકાત છે। ગ્લોબલ કોમ્પિટિશનમાં જ્યારે મોરબી આગળ વધી રહ્યું છે ત્યારે અહીં રોડ રસ્તા સહિતની તમામ માળખાગત સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા અને ઉત્તમ કનેક્ટિવિટી માળખું ઊભું કરવા સરકાર તત્પર છે। વિકાસ કામોમાં ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં એવો મંત્ર સરકારનો હંમેશા નિર્ધાર રહ્યો છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય સર્વ, પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી, જિલ્લા વિકાસ અધિકારી, અગ્રણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા।